21મું છે નામ જપ કા મહિमा। गुरुजी कहे छे नाम जपो, नाम जप में सब कुछ है, मनोबल बढ़ाओ। एक, मनोबल आत्मविश्वास से बढ़ता है। आत्मविश्वास गुरु निष्ठा से बढ़ता है और गुरु निष्ठा राम नाम से बढ़ती है। अहींया आचरणीय जे 21 व्रतोनी वात करी थी गुरुजीए, 21 व्रतो पूरा थाय छे। परमात्मानी प्रसन्नता माटे शुं करवुं ए प्रश्न हतो। एमां पहला नंबरमां 21 आचरणीय आदेशों का पालन, एमां 21 आचरणोनी वात पूरी थई। हवे भगवाननी प्रसन्नता माटे बीजुं जे करवानुं छे ते छे श्री कृष्ण के जन्मदिन पर प्रतिज्ञा। आप कटु वचन का त्याग करें। इस शुभ जन्माष्टमी के दिन हम श्री कृष्ण को याद करके उनके जन्मदिन में कटु वचन छोड़ देने की प्रतिज्ञा करें और भगवान से प्रार्थना करें, हे नाथ, हम कठोर वाणी कभी नहीं बोलेंगे। हमारी इस वाणी की रक्षा आपके ही हाथ है। अपनी वाणी की रक्षा के लिए रघुनाथ को बुलाना है। रघुनाथ जी को यानी राम जी को। क्रोध से ही कठोर वाणी उत्पन्न होती है। क्रोध पर संयम रखे तो कठोर वाणी नहीं आएगी। कठोरता जब भी वाणी में आ जाए, अर्थात कठोर बोल जाने का विचार आ जाए, तब मौन हो जाना। इच्छा के विरुद्ध देखने और सुनने पर क्रोध आता है। सामने वाले को कठोर वचन से क्रोध होता है और अपमान से क्रोध होता है। बच्चों से नुकसान होने पर भी क्रोध होता है। कठोर वचन अधिकारी यानी अफसर या ऑफिसर्स सुनाते हैं। अधिकारी अधिक कठोर वचन बोलते हैं, परंतु अधिकार मिलते हुए भी कठोर वचन नहीं बोलने चाहिए। अधिकारी को भी किसी को दुख पहुँचे ऐसा आचरण नहीं रखना चाहिए। कठोर वाणी का परित्याग करो। और भगवान ने प्रसन्न करवा माटेनी त्रीजी वस्तु कम देना भी चोरी है। भाव पूरा लेना और कम तोलना और कम देना भी चोरी ही है। कम तोलना भी पाप है। ग्राहक तुम्हारा अन्नदाता है, उसको छेतरने की कोशिश न करे। चोरी करने वाले का अंत में नाश होता है। चोरी के लिए ही नारद जी को दासी पुत्र बनना पड़ा था, इसलिए चोरी नहीं करना चाहिए। पूज्यश्रीए अहीं मार्मिक बात करी छे। सामान्य रीते व्यापारीओ चोरीनुं पाप आ रीते करता होय छे। एक वधारे प्रमाणमां भाव ले, बीजुं युक्तिपूर्वक ओछुं आपे अने त्रीजुं सारी वस्तु बतावीने नबળી वस्तु आपे, एटले के नकली माल पधरावे। अमे भावनगरमां एक दुकानेथी थोड़ा चोखा लीधा। ત્રાજવામાં નાખતી વખતે જોરથી ચોખા નાખે, આથી ત્રાજવું નીચે જાય। અમે અન્ય દુકાને જોખાવ્યું। માલ ઓછો થતાં દુકાનદાર પાસે જઈને માલ ઓછો હોવાની જાહેરાત કરી તો તેણે પંખા બંધ કરીને જોખ્યું। માલ ઓછો જ થયો એટલે તેણે બહાનું કાઢ્યું કે માથે પંખો ફરવાથી પલ્લું નીચે ગયું હશે। આ તો ચોરી પછીની લુચ્ચાઈ હતી। અમે તેમને કહ્યું કે આખા દિવસમાં તમે આ રીતે જોખો તો ગ્રાહકોને તમે કેટલું બધું ઓછું આપતા હશો। અમારે ઓછું થયેલું અનાજ નથી જોઈતું, પણ તમે બીજા ગ્રાહકોને આ પ્રમાણે ન આપજો। આ તો સાચું દ્રષ્ટાંત છે। આવી રીતે તો પુષ્કળ છેતરપિંડી થતી હોય છે। અનેક રીતે માલ ઓછો આપવામાં કેટલાકને જરા પણ સંકોચ હોતો નથી। સુરેન્દ્રનગરમાં તોલ માપ ખાતાની તપાસમાં એક મીઠાઈવાળાના તોલા જ ઓછા વજનના જણાયા હતા। વ્યાપારીઓ તોલા પણ નીચેથી કોતરાવી નાખીને નમતું આપવાનો દેખાવ કરીને છેતરતા હોય છે। પૂજ્યશ્રી આ સર્વ પ્રકારના આચરણોને ચોરી જ ગણાવે છે। જે વેપારી આજીવિકા અને તેના ભોગ વૈભવ માટે પૈસા આપે છે, જે લોકો વેપારીની આજીવિકા અને તેના ભોગ વૈભવ માટે પૈસા આપે છે, તેવા અન્નદાતા ગ્રાહકોને જ છેતરવાથી સ્તેય એટલે કે ચોરીનું પાપ લાગે છે। તે પૂજ્યશ્રીએ અહીં સ્પષ્ટ કર્યું છે। ભગવાનને પ્રસન્ન કરવા માટે ચોથું છે આચાર શ્રેષ્ઠ ધર્મ છે।
आचारः प्रथमो धर्म। सुने हुए वचनों का अनुसरण करना वही ज्ञान है। आचरण से ब्रह्मवादी भी बना जा सकता है। પૂજ્ય શ્રીએ અહીં સાંભળેલ જ્ઞાનને આચારમાં મૂકવાનો અનુરોધ કર્યો છે. આચાર જ શ્રેષ્ઠ ધર્મ છે. આચારઃ પ્રથમો ધર્મ. વૈદ્ય દવા લખી આપે તે પ્રમાણે દવા લેવાથી જ રોગ જાય. દવા બોલવાથી કે સાંભળ્યાથી કંઈ ન થાય. શ્રી વાલ્મીકી ઋષિનું દ્રષ્ટાંત સામે જ છે. તેમની પૂર્વાવસ્થામાં તેમણે કરેલા પાપો અગણિત હતા. નારદજીના વચનોમાં પૂર્ણ શ્રદ્ધા થઈ અને રામને બદલે મરા એમ ઉલટો જપ થઈ ગયો તો પણ તેઓ બ્રહ્મવાદી બની ગયા. ભવભૂતિએ ઉત્તર રામચરિતમાં તેમનો ઉલ્લેખ કર્યો છે. વાલ્મીકી રામાયણ પ્રમાણે નભોવાણી થાય છે. શોકમાંથી શ્લોકની રચના થતાં રામસ્ય ચરિતમ કૃત્સ્નમ કુરુ તવ ઋષિ સત્તમ. હે શ્રેષ્ઠ ઋષિ, તમે રામનું સંપૂર્ણ ચરિત્ર લખો. વાલ્મીકી રામાયણના પેલા સ્કંદમાં છે. ઉત્તર રામચરિતમ પ્રમાણે સારસ યુગલમાંથી એકને એક નિષાદે હણી નાખતા ઋષિએ શોકમાં જ તેને શાંતિ નહીં મળવાનો શાપ અનુષ્ટુપ છંદમાં આપી દેતા આકાશવાણી થઈ કે ઋષિ, તમને જ્ઞાન થઈ ગયું છે, માટે રામનું ચરિત્ર તમે આ જ છંદમાં વર્ણવો. આશય એ છે કે રામ નામના જપથી વાલ્મીકી ઉત્કૃષ્ટ જ્ઞાની એટલે કે બ્રહ્મવાદી થઈ ગયા. પાંચમું છે સત્યાચરણ. सत्य का ही आचरण करना. सत्य का अवलंबी सदा सुखी रहता है. झूठ सत्य के अवलंबन के सिवा नहीं चलता. अपराध हो जाना जीव का स्वभाव है, किंतु विश्वासघात करना हिंसा है. विश्वासघात न करना वह श्री राम हमारे इष्ट देव की प्रतिज्ञा है. પૂજ્ય શ્રી અહીં સત્યાચરણનો દ્રઢ અનુરોધ કરે છે. સત્યાત નાસ્તિ પરો ધર્મ. સત્યથી અધિક કોઈ ધર્મ નથી. ધર્મ જ સુખનું કારણ છે. માટે સત્યનું અવલંબન કરનાર સદા સુખી રહે છે. તેના અંતરાત્મામાં કોઈનો અપરાધ કર્યાનો ક્લેશ થતો નથી. પરમ પૂજ્ય શ્રી રામસુખદાસજી મહારાજ મહાભારતનું દ્રષ્ટાંત આપે છે. દ્રૌપદીજીને પ્રશ્ન થાય છે કે મહારાજ યુધિષ્ઠિર સત્યનું આચરણ કરે છે, છતાં તેઓ રાન રખડે છે, ફળમૂલનો આહાર કરે છે, ઝૂંપડીમાં રહે છે, જ્યારે અસત આચરનાર દુર્યોધન મહેલમાં રહે છે, રાજસુખ ભોગવે છે. આમ કેમ? સુખોચિતમ અદુખાર્હમ દુરાત્મા સસુહૃદ ગણઃ ઈદૃશમ દુઃખમ આનીય મોદતે પાપ પુરુષ. મહાભારતના વન પર્વમાં છે આ. આપ સુખ ભોગવવા યોગ્ય છો, દુઃખને યોગ્ય ક્યારેય નહીં, તો પણ આપને આવા દુઃખમાં નાખીને તે પાપાચારી પુરુષ પોતાના મિત્રો સાથે આનંદિત થઈ રહ્યો છે. યુધિષ્ઠિર મહારાજ તો જણાવે છે કે સત્યમ ચ અનૃતતઃ શ્રેય. અસત્યથી સત્ય શ્રેષ્ઠ છે. અંતે ધર્મનો જ જય થયો અને અસત્યાચારીઓ નાશ પામ્યા. ત્યારે દ્રૌપદીને પણ પ્રતીતિ થઈ કે સત્ય જ જય પામે છે. કોઈને વિશ્વાસ ઉત્પન્ન કરીને પછી તે પ્રમાણે ન કરવું તે વિશ્વાસઘાત છે અને તે અસત્ય આચરણ છે, હિંસા છે. ભગવાન રામચંદ્રજીની પ્રતિજ્ઞા છે કે વિશ્વાસઘાત ન કરવો. વિભીષણને શરણ આપ્યા પછી તેને લંકેશ બનાવવાનો સંકલ્પ કર્યા પછી પ્રભુને પૂછવામાં આવ્યું કે કદાચ રાવણ શરણે આવશે તો? ભગવાને ઉત્તર આપ્યો કે તો વિભીષણને હું અયોધ્યાનો રાજા બનાવીશ. આમ સંકલ્પની પણ સત્યતા જાળવવી એ પ્રભુની પ્રતિજ્ઞા છે. પદ કોઈ વ્યક્તિવાચક નથી, પરંતુ પરમાત્મવાચક છે. પરમાત્મા એટલે કે સત એટલે બિંગ, ચિત્ત એટલે ચૈતન્ય કોન્શિયસનેસ, અને આનંદ એટલે કે બ્લિસ એટલે પરમાનંદ રૂપ છે. ભક્ત યોગી, જ્ઞાનયોગી, કર્મયોગી કે ધ્યાનયોગી તેની પ્રતીતિ કરીને તે પરમાનંદ સ્વરૂપમાં જ મગ્ન રહે છે. આમ રામપદથી પરમાત્મા એવો અર્થ નિષ્પન્ન થાય છે. ઔપસૈદ્ધાંતિક રીતે તે નક્કી છે કે જે રામનામ જપે છે
તે સચ્ચિદાનંદ પરમાત્માને જ જપે છે. આથી તેને પરમાત્માની જ પ્રાપ્તિ થાય છે. પ્રભુને પ્રસન્ન કરવા માટે છઠ્ઠું છે માનવ કર્તવ્ય. दुखियों की सेवा करना मानव का कर्तव्य है. પૂજ્યશ્રીએ અન્યત્ર જણાવ્યું છે કે જેણે અન્ય કાજે જીવન સમર્પ્યું છે તે સાધુ, જેનું સુખ સર્વનું સુખ છે અને સૌનું દુઃખ જેનું દુઃખ છે તે સંત, જે સ્વાર્થ રહિત પર જીવનને સહાયક થવા પ્રયત્ન કરે તે સાધુ. સાધુનો અર્થ ભગવા પહેરી લેવા કે કમંડળ લઈ લેવું તે નથી. સાધુ નામ અર્થાત્મક નથી, આચારાત્મક છે. દુઃખીની વિષમતા જોઈને કરુણાથી દ્રવિત થઈ જાય તે સંત. સુખી થવાનો એકમાત્ર ઉપાય બીજાને સુખ દેવાનો છે. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, ન વસ્ત્રાને વસ્ત્ર અને બીમારની સર્વ પ્રકારે સેવા કરવી એ જ ઈશ્વરની સાચી સેવા છે. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. ઉત્તરકાંડમાં છે. જીવનનો જે સમય પરહિતમાં જાય એ જ સાર્થક છે. પરહિત વગરનું ભલે ગમે તેવું વ્યક્તિત્વ હોય, નિરર્થક નથી શું? દરેક મનુષ્યનું એ કર્તવ્ય છે કે જ્યારે બીજા દુઃખમાં હોય ત્યારે સહાયભૂત થવું. જો તે એમ ન કરી શકે તો તે માનવ જ નથી. જેને માનવતાનો વિચાર નથી તે પશુ પણ નથી, પથ્થર છે. ચાલતા દેવન પૂજ્ય નહીં और से काम, जितने देखो आत्मा इतने ही श्री राम. દીન દુઃખી સાક્ષાત નારાયણ સ્વરૂપ છે. સેવા યજ્ઞ ભગવત સેવા છે. એક એક બીમાર ભગવત સ્વરૂપ છે. સેવા યજ્ઞ સર્વ પ્રકારના યજ્ઞોથી ઊંચો છે, તેમાં કોઈ શંકા નથી. જનકલ્યાણ માટે તન મન ધનનો સદવ્યય કરવો એ જ યજ્ઞ છે. वचनामृत 6. श्री राम वही श्री कृष्ण, दो अवतार परिपूर्ण है, श्री राम और श्री कृष्ण. इतना ध्यान रखना कि हमारे राम जी ही श्री कृष्ण है. श्री कृष्ण रूप श्री राम दोनों एक ही है. एक की मर्यादा और दूसरे की लीला है. वल्लभ संप्रदाय में सेवा मुख्य है. मंगला से शयन तक दर्शन होते हैं. અત્યારે એવું જોવા મળે છે કે શ્રીરામની ભક્તિ અને શ્રી કૃષ્ણની ભક્તિ કરનારાઓમાંથી કેટલાક શ્રી રામને અને શ્રી કૃષ્ણને એક જ ભગવાનના બે અવતાર હોવા છતાં તેમને જુદા માને છે. વાસ્તવમાં બંને એક જ છે. શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ ગણાય છે કારણ કે ઉત્તમ મનુષ્યની સર્વ મર્યાદાઓ જાળવીને ભગવાન શ્રીરામે અવતાર કાર્ય કર્યું હતું. એ જ ભગવાન શ્રી કૃષ્ણ રૂપે લીલા પુરુષોત્તમ બન્યા અને અનેક લીલાઓથી પ્રેમ ભક્તિનો પ્રવાહ વહેવડાવ્યો હતો. પુષ્ટિ માર્ગમાં ભગવત સેવાને પ્રાધાન્ય અપાયું છે. પ્રાતઃકાળની મંગલ આરતીના દર્શનથી રાત્રે શયન પર્યંતના દર્શનોમાં ભગવાનના શ્રી વિગ્રહની ભાવમયી સેવા જ તેમાં કેન્દ્ર સ્થાને છે. वचनामृत 7. श्री कृष्ण और श्री राम. कृष्ण शब्द कृष धातु से बना है. कृष बराबर खींचना, कृष्ण बराबर जो अपनी ओर खींचते हैं. राम शब्द रम धातु से बना है. राम बराबर जो चराचर में रममाण यानी व्याप्त है. પૂજ્યશ્રીએ અહીં પરમાત્માના બે અવતાર સ્વરૂપોની વ્યુત્પત્તિપૂર્વકની વિશિષ્ટતા વર્ણવી છે. શ્રી કૃષ્ણની રૂપ માધુરી અપ્રતિમ છે. આથી બધા જીવો તેમના તરફ ખેંચાય છે. ગોકુળ વૃંદાવનમાં વૃક્ષવલ્લરીઓ, પશુ પક્ષીઓ, ગોપ ગોપીઓ સર્વ પરમાત્માના પરમ રૂપ માધુર્યથી આકૃષ્ટ થતા હતા. શ્રી કૃષ્ણ સ્વરૂપની ઉપાસના કરનાર ભક્તોને તેઓ આજે પણ આકર્ષે છે. મીરાબાઈ, નરસિંહ મહેતા સહિત અનેક કૃષ્ણ ભક્તોના દ્રષ્ટાંતો મોજૂદ છે. મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ આથી જ શ્રી કૃષ્ણને મધુરાષ્ટકમાં મધુરાધિપતિ કહ્યા છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. માધુર્યના અધિપતિ શ્રી કૃષ્ણ પરમાત્માનું સર્વ કંઈ મધુર જ છે. રમંતે યોગિનઃ યત્ર સ રામઃ. જેમાં ભક્તો એટલે કે યોગીઓ આનંદ પામે છે તે શ્રી રામ. રઘુકુલ ગુરુ વસિષ્ઠજી
નામકરણ વિધિ વખતે રામ નામ આપે છે ત્યારે જણાવે છે, જો આનંદ સિંધુ સુખ રાશિ, શિખર તે ત્રૈલોક સુપાસી, સૌ સુખધામ રામ અસનામા, અખિલ લોકદાયક વિશ્રામા. રામચરિતમાનસના પ્રથમ કાંડમાંથી. આ જ્યેષ્ઠ પુત્ર આનંદના સમુદ્ર રૂપ છે. સુખ રાશિ એટલે કે સુખનો પુંજ છે. સર્વ લોકોને વિશ્રામ આપનાર છે અને પોતાની આનંદ કળાઓથી, આનંદના શિખરથી એટલે માત્ર ફોરાઓથી જ ત્રિભુવનને આનંદ આપે છે. એટલા માટે હું તેમનું સુખનું ધામ એવું રામ નામ રાખું છું. આથી જ રામને લોકાભિરામ, લોકોને પ્રસન્ન કરનારા, આનંદ દેનાર કયા છે. ચરાચરમાં સતચિત આનંદ રૂપે વ્યાપી રહેલા આનંદ ઘન પરમાત્મા રામ કહેવાય છે. वचनामृत 8 सेवा से भगवत प्राप्ति। सेवा परमात्मा को अर्पण करते करते देहाध्यास छूट जाए तब ध्यान सहज होता है और हमारे प्राण प्रिय भगवान ही रह जाते हैं। तब भगवान में क्रिया दिखती है और प्रभु हमें अपनी ओर खींच लेते हैं। बुद्धि स्तब्ध हो जाती है। सेवा यह मार्ग धर्माचार्यों ने और मार्गदर्शकों ने परमात्मा में एकाग्रता के लिए ही दिखाया है, न केवल स्थूल क्रियाओं के लिए। हम हैं तब तक वह नहीं है, हमारे मिट जाने से वह आता है। जैसे स्वर व्यंजन साहित्य की प्रथम श्रेणी है, इसी तरह सेवा प्रभु तक पहुँचा देती है। सामान्य रीते सेवा पूजा स्थूल क्रियाओं ज बनी गई है, परंतु भावार्द्रता અને એકાગ્રતા એવી હોવી જોઈએ કે પોતાની સંપૂર્ણ વિસ્મૃતિ થઈ જાય અને પરમાત્મા જ રહે. આ સંદર્ભમાં પૂજ્ય રાધેશ્યામજી એક પદમાં સ્પષ્ટ જણાવ્યું છે, આપ ભૂલે ગુમાય આપકો સહેજે બનતા સુખરૂપ બ્રહ્મ, અને મેં ગયા તબ શેષ રહત એક સતચિત આનંદ શ્યામ અનંત. આ મૂર્તિ કે ચિત્રની છબીની પૂજામાં તદરૂપતા થવી તે જ મુખ્ય છે. वचनामृत 9 प्रतिमा में भगवान को देखो, प्रतिमा को पाषाण मत मानो। प्रतिमा पाषाण होती ही नहीं। कोई भी मंदिर हो, अपने इष्ट देव को देखोगे तो अपने इष्ट हो जाते हैं। हमारे भगवान हमारे भावानुकूल हो जाते हैं। प्रतिमा के छबी ने पत्थर धातु के पाषाण ज मानिए तो सेवा पूजा शी रीते थाय? वास्तवમાં ભક્તના ભાવથી જ પ્રતિમા કે છબી ભાવપુષ્ટ બની જાય છે. પૂજ્યશ્રીએ જણાવ્યું છે કે મન જલ જૈસા હૈ. મનના ભાવથી પ્રતિમા કે છબી ભગવાન જ બની રહે છે. મૂર્તિ છબીની જેમ પરમાત્મા પ્રગટ થયા છે તે સંતો, ભક્તો અને ગુરુદેવને પણ માણસો અંદરથી પરમાત્મા રૂપે સ્વીકારતા નથી. પૂજ્યશ્રીએ ગોંડલના શ્રી રામ મંદિરમાં એક પ્રવચનમાં કહ્યું હતું કે બાની સે ભગવાન હૈ, તન સે હૈ ગુરુદેવ, મન સે ફોટું ફક્ત હૈ, કિસ બિદ હોવે સેવ. અર્થાત ગુરુની છબી જોઈને શિષ્ય વાણીથી ઓહો, આ તો સાક્ષાત ભગવાન છે એમ કહે છે. શરીરથી જય ગુરુદેવ કહીને પ્રણામ કરે છે, પણ મનમાં તો એમ જ માને છે કે આ તો માત્ર ફોટો છે. તો એવા શિષ્ય કઈ રીતે સેવા કરી શકે? પૂજ્યશ્રીએ ઈષ્ટદેવ સિવાયના દેવ મંદિરોમાં દર્શન કેવી રીતે કરવા તે પણ સમજાવ્યું છે. સર્વ દેવદેવીઓ રૂપે આપણા ઈષ્ટદેવ જ રહેલા છે એવા ભાવથી દર્શન કરવા. આમાં અનન્યતાનો ભાવ જળવાઈ રહે છે. वचनामृत 10 भगवान की अवतार समर्थता। भक्त का दुख देखकर भगवान तत्काल अवतार लेते हैं। प्रभु सर्वशक्तिमान है, इसलिए अवतार ले सकते हैं। यदि ऐसा न होता तो प्रभु सर्वशक्तिमान नहीं कहलाते होते. પૂજ્યશ્રીનું કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તે પોતાના દુઃખની રજૂઆત પરમાત્મા પાસે કરવાની હોતી નથી, કારણ કે ભક્ત તો દુઃખને પ્રભુનો પ્રસાદ જ માને છે. પરમાત્મા અંતર્યામી છે, તે ભક્તનું દુઃખ જાણે છે અને તે તેનું દુઃખ સહન નથી કરી શકતા, એટલે તરત જ અવતાર ધારણ કરે છે. પ્રહલાદજી પર પારાવાર દુઃખ પડવા લાગતા તેમણે તે માટે પરમાત્માને ફરિયાદ કરી નથી
કે દુઃખ દૂર કરવા મનથી પણ પરમાત્માને જણાવ્યું નથી, પણ પરમાત્માની શરણાગતિ છોડી નથી, તો સ્થૂળ સ્તંભમાંથી પ્રભુ પ્રગટ થઈ જાય છે. આવું જ ગજેન્દ્રનું કોઈ દેવદેવીની તેમના નામાભિમાનથી સ્તુતિ ન કરી એટલે દેવદેવી વહારે ન આવ્યા. પરમાત્મા પાસે તેણે દેહ ટકાવવાની ઈચ્છા ન કરી એટલું જ નહીં, પરંતુ અહંભાવવાળા દેહથી જીવવાની પણ અનિચ્છા કરી અને પરમાત્માની કૃપાથી કાયાના આવરણ દૂર થાય તેવી જ ઈચ્છા રાખી શરણાગતિમાં દ્રઢ રહ્યા, તો શ્રી હરિએ પ્રગટ થઈ તેમની વહાર કરી. આમ પરમાત્મા ભક્તનું દુઃખ સહન કરી શકતા નથી, તેથી શરણાગત ભક્તની રક્ષા કરવા ગમે તે સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. પળે પળે સહુ સ્થાને પાસ છો પરમેશ્વર એ ભક્તની ખરી શ્રદ્ધા હોય છે. વળી તેઓ સર્વશક્તિમાન એટલે કોઈ જીવની જેમ તેમણે દેહ ધારણ કરવાની ક્રિયામાંથી પસાર થવું પડતું નથી. માત્ર પોતાના સંકલ્પથી જ ગમે તે સ્વરૂપે તે પ્રગટ થઈ જઈ શકે છે. આ જ તેમની સર્વશક્તિમત્તાનું પ્રમાણ છે. વચનામૃત 11. યત્ર કૃષ્ણ તતો જય. પૂજ્યશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો कि महाभारत के युद्ध में विजय किसका? उत्तर छे भगवान कहते हैं कि मेरे पर विश्वास है उसका. શ્રીમદ ભગવદ્ ગીતામાં છેલ્લા શ્લોકમાં સ્પષ્ટ જ જણાવ્યું છે કે યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં અર્થ એમ છે કે જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ હોય અને જ્યાં ધનુર્ધારી પૃથાપુત્ર અર્જુન હોય ત્યાં શ્રી, વિજય, વિભૂતિ અને અચલ નીતિ હોય છે એવો મારો મત છે. જ્યાં શ્રીપતિ ભગવાન શ્રી કૃષ્ણ છે ત્યાં શ્રી રહેશે જ. જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ હશે ત્યાં વિભૂતિ એટલે કે ઐશ્વર્ય, મહત્તા, પ્રભાવ, સામર્થ્ય આદિ સર્વ ભગવદ ગુણ રહેશે જ. સ્વામી રામસુખદાસજી મહારાજ આ કહે છે, સતી ગાંધારી કહેતા યતો ધર્મસ તતો જય. જ્યાં ધર્મ હોય ત્યાં જ જય હોય છે. ધર્મ પરમાત્માનું સ્વરૂપ છે, એટલે જ્યાં ધર્મરૂપ પરમાત્મા હોય ત્યાં જય હોય જ, એ જ તાત્પર્ય બની રહે છે. પ્રકરણનો સાર આપણે જોઈએ. અહીંયા પ્રકરણ પૂર્ણ થાય છે. 11 વચનામૃતો હતા. પ્રકરણના સારમાં શ્રી કૃષ્ણ જન્મનો મહોત્સવ શ્રાવણ વદ અષ્ટમીના દિવસે ઉજવવામાં આવે છે. તે રાત્રિએ જન્મ નિમિત્તે ગુલાલ ઉડાડી નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી વગેરે ઉત્સાહથી જોર જોરથી ગાવામાં આવે છે. પંજરી વહેંચીને પ્રસાદ આપવામાં આવે છે અને સૌ સ્વસ્થાને જાય છે. કેટલાક મંદિરોમાં 6 દિવસ સુધી એટલે કે લાલાની છઠ્ઠી સુધી નાનકડા પારણામાં બાલકૃષ્ણ સ્વરૂપ પધરાવી બાજુમાં થાળી કે પેટી રાખી ભેટ ભેળી કરવામાં આવે છે. વિશ્વને ગીતા જ્ઞાન આપનાર યોગેશ્વરનો પ્રાકટ્ય મહોત્સવ આમ પરંપરાગત અને અર્થલક્ષી બની ગયો છે. સદ્ગુરુદેવશ્રીએ જન્માષ્ટમીનું રહસ્ય સમજાવી આચારમાં ઉતારવા યોગ્ય સંબોધ કર્યો છે. પ્રથમ 21 આદેશાત્મક બોધ છે, જેમાં મુખ્યત્વે પર સ્ત્રીને માતા માનવાનો અને સ્ત્રી માટે પરપુરુષને પિતા, ભાઈ કે પુત્ર ગણવાનો, નીતિથી ચાલવાનો, માતા પિતાને ગુરુ માનવાનો, નિત્યક્રમ નિષ્ઠાથી કરવાનો, ઈષ્ટદેવમાં અનન્ય ભાવ રાખવાનો વગેરે આદેશો છે. તેમજ ભજન કેમ કરવું અને વધારવું તે શીખવ્યું છે. અપરિગ્રહ સાદું જીવન, વ્યસનથી વેગળા રહેવું તે, સહનશીલતા, સત્ય, પાપ નિવૃત્તિ, પરિપક્વ નિષ્ઠા, અભય, રાગદ્વેષથી મુક્તિ, નામનિષ્ઠા આદિનો બોધ કર્યો છે. ભગવાનની ભક્તાધીનતા, ઉદારતા, ક્ષમાશીલતા અને કૃપાપરાયણતામાં વિશ્વાસ રાખી
નિત્ય નામસ્મરણ અને અનુસંધાનમાં રહેવા પ્રબોધ કર્યો છે. ટૂંકમાં શ્રી કૃષ્ણને અભિપ્રેત એવી દૈવી સંપત્તિના ગુણોવાળું ભક્તિપૂર્ણ જીવન જીવવું તે જ ગોકુલાષ્ટમીનો સંદેશ છે. આસુરી સંપત્તિ એટલે દંભ, અભિમાન, કઠોરતા વગેરે સંપૂર્ણ તજી દિવ્ય જીવન જીવવું. અવતારનું રહસ્ય પણ અધર્મનો ઉચ્છેદ અને ધર્મની સ્થાપના છે. તો આપણે અંશ માત્ર અધર્મ ન આચરવો અને નિરંતર ધર્મની મર્યાદામાં રહેવું. જેનો અવતાર મહોત્સવ ઉજવીએ છીએ તેને આ જ ગમે છે, માટે તેનું જ મનગમતું કરવું તે આપણું કર્તવ્ય છે. આ માટે જ પૂજ્યશ્રીએ શ્રી કૃષ્ણના જન્મદિવસે કઠોરતા, ક્રોધ અને કડવાશ છોડવાની પ્રતિજ્ઞા લેવા કહ્યું છે. સાંભળેલા જ્ઞાનને પોતાના આચરણમાં ઉતારવું તે જ ઉત્તમ ધર્મ છે. સેવા એ માનવ ધર્મ છે. સગુણ ઉપાસના નિષ્ઠાથી અને અંતરથી કરવી. અવતાર સગુણ સાકારનો સંકેત કરે છે તેમ ભક્તિ માર્ગમાં માન્યું છે તો તે ઉપાસના પણ પૂરા ભાવથી કરવી જરૂરી છે. આ પ્રકરણનો સાર પણ અહીંયા સંપૂર્ણ થાય છે. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ.